બ્લેકઆઉટથી લોકોને સાવચેતી માટે હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે। બ્લેકઆઉટના સમયે લોકોએ પેનિક ન થવું। બિલકુલ આપણે બધાને જણાવવા માંગીશ કે કોઈ પણ પબ્લિકે કોઈ જગ્યાએ પેનિક થવાની જરૂર નથી। હાલમાં તમામ બોર્ડર ઉપર ખૂબ શાંતિ છે અને આપણે અહીંયા જે છે એ પોલીસ તરીકે આપણે ઇન્ટેન્સ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ। હું લોકોને બી તમામ આ જે ચેનલો છે એના માધ્યમથી જણાવવા માંગીશ કે જ્યારે પણ પોલીસ દ્વારા બ્લેકઆઉટનો સંદેશો આપવામાં આવે છે તો આપ બિલકુલ પેનિક ના થાઓ। આ માત્ર ને માત્ર તમારા પ્રિકોશન માટે છે। આપણી તમામ સેનાઓ જે છે એ બોર્ડર ઉપર તૈનાત છે અને આપના રક્ષણ માટે જે એ દિવસ રાત કામ કરી રહી છે। આપણે કોઈ ગભરાવાની જરૂર નથી। અમે બનાસકાંઠા પોલીસ પણ દિવસ રાત છે વ્હીકલ ચેકિંગ અને બીજીએમઆઈ ડ્યુટી કરી રહ્યા છીએ। બસ આપ લોકોનો સાથ અને સહયોગ જોશે અને સાથે સાથે કહેવા માંગીશ કે આપ લોકો જે છે કોઈ પણ જગ્યાએ કોઈ ખોટા કે ભ્રામક મેસેજો દ્વારા કોઈ પણ વ્યક્તિ જે છે એ ભરમાય નહીં કે એવા ખોટા જે મેસેજ છે તેને ફેલાવે નહીં। તો યુદ્ધની સ્થિતિ